અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નકર પાછળથી પછતાવવું પડશે. સૌથી પહેલા પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં ચેક કરો. પછી પ્રોજેક્ટનો રેરા નંબર સ્ટેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સર્ચ કરો. તેમાં પોઝેશન, અપ્રુવલ્સ અને ટાઈમ લેન્થ જોઈ લો. બીજું, પ્રોજેક્ટ પાસે એપીએફ નંબર હોવો જરૂરી છે. એનો અર્થ થાય છે કે બેંકે બધા જ ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા છે. સાથે બિલ્ડરનો પાસ્ટ રેકોર્ડ પણ ચેક કરવો ખૂબ જરૂરી છે. બિલ્ડરે જે પાછળના જે પ્રોજેક્ટ હતા એ ટાઈમ પર પૂરા કર્યા છે કે નહીં, તમારી લોનની એલિજિબિલિટી છે કે નહીં તે પહેલેથી જ ક્લિયર કરો. અને હા, એક ખાસ વાત, ફેસિલિટીઝ તમને ક્યારે મળશે એ ખાસ પૂછો, કેમ કે ઘણા કેસમાં ફેસિલિટી વર્ષો થઈ ગયા પછી પણ નથી મળતી અને અમુક ફેસિલિટીઝ તો આપતા જ નથી. સાથે સાથે લેન્ડ ટાઇટલ અને બિલ્ડર પર કોઈ લીગલ કેસ તો નથી ને એ ચેક કરજો. અને સૌથી મેઇન વાત, ટોકન આપતા પહેલા એગ્રીમેન્ટ ફોર સેલ ખાસ ચેક કરજો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ પ્રોપર્ટી લેવા માંગતા હોય તો આ વિડીયોને ખાસ શેર કરજો અને મારા પેજને ફોલો કરી દો.